જનહિતમાં જારી IPL ડ્રીમ 11 જે 49 રૂપિયાની ટીમ બનાવવામાં આવે છે અને 3 કરોડની લાલચ આલવામાં આવે છે, તો ગુજરાતના દરેક છોકરાઓ જે મધ્યમ વર્ગવાળા છે, જે નોકરીઓ કરે છે, જે ભાડે હોસ્ટેલમાં રહે છે, જે ભણે છે, એ છોકરાઓ સપનું જોવે છે કે 49 વાળી ટીમ બનાવી અને મા બાપને હેલ્પ કરીએ, આમ કરીએ, તેમ કરીએ, પણ એવું કશું થતું નથી. અને ડ્રીમ 11માં કદાચ તમારી ટીમ સક્સેસ થાય તો 0.0.0.6 આટલા ચાન્સ જીતવાના રહે છે. માનો કે તમે 30 ટીમ બનાવી હોય કે 20 ટીમ બનાવી હોય, તો એની સામે કમ્પ્યુટર 20 ટીમ બીજી ઉતારી નાખે છે, જેના કારણે હરીફાઈમાં દરેક ટીમ આવી જાય છે. માટે પરફેક્ટ ટીમ કોઈ બનાવી શકતું નથી. આ બધું ફ્રોડ છે, લૂંટવાના ધંધા છે. આમાં સરકારને ફાયદો થાય છે 30%, એટલે સરકાર કશું કરી નથી શકતી. આ કિસ્મતનો ખેલ છે, કોઈ માઇન્ડનો ખેલ નથી. માટે કરી 49નું નહીં પણ 1 રૂપિયાનું મહત્વ સમજો અને ડ્રીમ 11માં ડ્રીમ 11 વાળાને પહોંચ્યું નહીં હાલવાનું.